નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢના કણજી મેળા ગામમાં ટાયર ફાટવાના કારણે બોલેરો ટેમ્પો પલટી ખાઈ ગયો. કોઈ જાનહાનિ નહીં. સોંગઢ તાલુકાના કણજી મેળા ગામની સીમમાં રાત્રે એક ટામેટા ભરેલો બોલેરો પિકઅપ ટેમ્પો રસ્તા પર ચાલતી વખતે ટાયર ફાટવાના કારણે પલટી મારી ગયો હતો. સદનસીબે વાહન ચાલક સહિત કોઈને ગંભીર ઇજાઓ થઈ ન હતી. સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી. સોંગઢના દોણ ગામની સીમા બે બાઇક વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ દોણ ગામની સીમા બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં પિતા દીકરી અને પત્નીને ઇજાઓ પહોંચી હતી. જેમાં પત્ની જયાબેનને ગંભીર ઇજાના કારણે તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ સમીક્ષા બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 962.12 કરોડના ખર્ચે નિર્મિત વિવિધ સિંચાઈ યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે. જેના આગોતરા આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ડોલવાના પાઠકવાડી ગામની સીમમાં અંબિકા નદી કિનારે જુગાર રમાડતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધો. ડોલવણ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ પાઠકવાડી ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીના કિનારે આંબાના ઝાડ નીચે બેસી ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાના જુગાર રમાડતા બે ઇસમ રાહુલ ચૌધરી અને સતીશ ચૌધરીને ઝડપી લઈ પોલીસે જુગારધારાની કલમ હેઠળ કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. કુકરમુંડા પોલીસે સાયબર ફ્રોડના બે આરોપીઓને ઝડપી લીધા. કુકરમુંડા પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત બે સાયબર ફ્રોડના આરોપીઓને ઝડપી લીધા છે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને મુસ્તફા ઉર્ફે ખસ્યો દોણવાલા અને સલમાન પઠાણે લોકો પાસેથી કુલ 61,000 રૂપિયાની ઓનલાઈન ઠગાઈ કરી હતી. જે અંગે ગુનો દાખલ થતાં પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. સોંગઢના ડોસવાડા ગામની સીમમાં બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મોત નીપજ્યું. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ડોસવાડા ગામની સીમમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના ટાયર બાઇક સવાર સુકરલાલ વાઘના માથા પરથી ફરી જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમ બન્યો વિકાસની ધરી, અધિકારી દ્વારા મીડિયાને અપાઈ માહિતી. તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમ છેલ્લા 5 દાયકાથી દક્ષિણ ગુજરાત માટે જીવનરેખા સાબિત થયો છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ડેમ સિંચાઈ, વીજ ઉત્પાદન અને પૂર નિયંત્રણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે, જેના કારણે કૃષિ અને વિસ્તારના આર્થિક વિકાસને નવી દિશા મળી છે. ઉકાઈ ડેમ 1972માં પૂર્ણ થયો અને ત્યાર પછી એના 50 વર્ષ કરતાં વધારે થઈ ગયા છે. આપણે ઉકાઈ ડેમનું જે ફ્લડસેલ છે 365 દિવસ કાર્યરત રહે છે અને પૂર જ્યારે પણ ચોમાસા દરમિયાન આપણે CWC સાથે સતત સંપર્કમાં રહીને આપણે કેચમેન્ટ એરિયામાં આવેલા 51 રેન્જે સ્ટેશનની વરસાદની માહિતી મેળવી આપણે પૂર નિયંત્રણ કરવામાં આવે છે અને તબક્કાવાર રૂલ લેવલ પ્રમાણે ડેમમાં પાણી ભરવામાં આવે છે. ઉકાઈ ડેમની વીજ ઉત્પાદન ક્ષમતા 305 મેગાવોટની છે અને આપણે છેલ્લા 7 વર્ષથી ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાયેલ છે અને છેલ્લા 7 વર્ષમાં 3000 મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન થયેલ છે, જેની કિંમત આશરે 1000 કરોડ રૂપિયા થાય છે. આપણે જોવા જઈએ તો ઉકાઈ ડેમનું પાણી આપણે દક્ષિણ ગુજરાતના ટોટલ 5 જિલ્લાઓમાં મળે છે અને 5 જિલ્લાઓને ઉકાઈ ડેમનો લાભ મળે છે. એટલે એક રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનો આ જીવાદોરી સમાન છે ઉકાઈ ડેમ. વ્યારાના ઊંચામાળા ગામના 60 વર્ષીય પુરુષને ઘરમાં સાપે ડંખ મારી દેતા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ઊંચામાળા ગામે રહેતા 60 વર્ષીય જયેશભાઈ ચૌધરીને ઘરમાં અચાનક સાપે ડંખ મારી લેતા તેમને તાત્કાલિક પરિવારના સભ્યો દ્વારા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી, જેની જાણ પોલીસને કરાઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો.
જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.